વસંત પંચમીના દિવસે હોળી ખેલનો જે ભાવ છે તેમાં કઈ રીતે ઠાકોરજી હોળી ખેલે છે વસંત ખેલના વસંત પંચમીના દિવસે અહીં એક એક દિવસની લીલા આપી છે એમ કહ્યું છે, તો આપણે તેનું ભાવ દર્શન કરીએ. પ્રથમ દિવસનો ખેલ મહારાસ રૂપ અલૌકિક જે કોઈ સખી નંદરાયજીને વસંતનો સાજ કરી આવે છે. કોઈ સખી વૃષભાંજી કીર્તિજીને સમજાવે છે. ત્યાં કીર્તિજીની પાસે જઈ લલિતા વિશાખા વગેરે અત્યંત મધુર વચન બોલીને કહે છે, જો હે શ્રી કીર્તિજી, આજે વસંતનો પ્રથમ ખેલનો દિવસ છે. અમો પોતપોતાના ઘરથી તમારી પાસે વિનંતી કરવા આવ્યા છીએ. તેથી આપની બેટીનો ને અમારી સાથે મોકલો તો અમે સખીઓમાં પરસ્પર હોળી ખેલીએ, હોળી રમીએ. ત્યારે કીર્તિજી પણ પ્રસન્ન થઈને શ્રી સ્વામિનીજીને અભ્યંગ સ્નાન કરાવી, નવા નવતમ વસ્ત્ર આભૂષણ ધરાવી, પછી ઘણા પ્રકારના વ્યંજન એટલે કે ભોજન સખીઓની સાથે કરાવીને હોળી ખેલવાનો સાજ, ગુલાલ, અબીર, કેસરીયો રંગ, પિચકારી વગેરે બધાને આપીને પછી લલિતા વગેરે અષ્ટ સખીઓને કહ્યું, જો દેખ્યો મેરી બેટી परम सुकुमार अत्यंत भोरी है, खेल में कहूं अकेली मत छोड़ियो श्रीनाथ जी. ત્યારે બધી સખીઓએ કહ્યું, जो हे कीर्ति जी, यह तुम्हारी बेटी है सो हमको प्राण प्रिय है. ताते तुम रंचक हो, बेटी की चिंता मत करिए, हम अपने प्राण की नाई अच्छी भांति सो रखेंगे. આ પ્રકારે અષ્ટ સખીઓ શ્રી કીર્તિજીનું સારી રીતે સમાધાન કરીને પછી શ્રી સ્વામિનીજીને લઈ ગઈ. તે વસંતનો સાજ સિદ્ધ કરીને શ્રી નંદરાયજીના ઘર તરફ સમાજ સહિત જઈ રહી છે. એટલે શ્રી સ્વામિનીજીને તૈયાર કરી લીધા. પ્યારીજુના હવે ઠાકોરજીનો વારો છે. શ્રીનાથ એક સોનાનો કળશ જેમાં જલ કુંજરૂપ, તેની ઉપર ખજૂરીની ડાળી જે હસ્તરૂપ, તેમાં બોર જે આભૂષણ રૂપ, તેની ઉપર સરસવના ફૂલ, મુખારવિંદ રસમાં ફૂલ વગેરે મોટા ભક્ત રૂપ, અને ઉપર લાલ વસ્ત્ર વેષ્ટિત સાડી રૂપ, અને ઉપર ગુલાલ અબીર છાંટ્યું છે. ઉપર પીળું વસ્ત્ર પોતાના આંચલથી કોંચ રૂપ ઢાંકે છે, જે કેવળ પ્રભુ અંગીકાર કરવાને યોગ્ય છે. આ વસંતની સામગ્રી પ્રભુને બતાવી પોતાના હૃદયનો અભિપ્રાય બતાવ્યો. આ પ્રકારે ગોપીજન શ્રી સ્વામિનીજીને આગળ પધરાવી શ્રી નંદરાયજીના ઘર તરફ જાય છે. અહીં શ્રી રોહિણીજી પહેલાથી જ જાણતા હતા કે આજે ગોપી વસંત ખેલાવવા માટે આવશે, તેથી રાત્રે ઉઠીને રાજભોગ સામગ્રી સિદ્ધ કરી રાખી હતી. પછી પ્રાતઃકાલ સવારે શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને બહુ જ વિધિથી જગાવ્યા. હે વત્સ, હે લાલ, ભોર ભયો હે ચિરૈયા બોલી, गाय बछड़ा सखा सब तुम्हारो मार्ग देखत है, सुंदर वदन कमल मुको दिखाओ. नाना प्रकार की मंगला की सामग्री सिद्ध કરી રાખી है. એવા અનેક પ્રકારે જતન કર્યા તો પણ શ્રી ઠાકોરજી જાગ્યા નહીં. ત્યારે શ્રી યશોદાજીએ કહ્યું, જો આજ વસંત पंचमी है, गोपी बसंत को आवेगी, ताते हे पुत्र स्नान श्रृंगार करो. આટલું સાંભળતા જ શ્રી ઠાકોરજી ચોકી ગયા. વારી જાઉં બલિહારી જાઉં, શું કરી જાઉં. એટલે ઠાકોરજીને કીધું કે ગોપી આવશે એટલે ચોકીને જાગી ગયા અને બેઠા થયા અને કહ્યું, મૈયા ગોપી કબ વસંત ખેલવે કો આવેગી. ત્યારે શ્રી યશોદાજી આપ ગોદમાં ઉઠાવી હૃદયથી લગાવ્યો. શ્રીનાથજી મુખ ચુંબન કરી સુંદર સિંહાસન પર પધરાવી મંગલા ભોગ આગળ ધરી સ્નાનની તૈયારી કરી. તે સમયે શ્રી સ્વામિનીજી બ્રજ ભક્તોના યુથ સહિત આવતા જોયા. ત્યારે શ્રી યશોદાજી શ્રી રોહિણીજી અત્યંત આનંદથી પરમ પ્રીતિથી બધાને પોતાના ઘરમાં પધરાવ્યા. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી હસ્તથી શ્રી ઠાકોરજીને અભ્યંગ કરાવીને સ્નાન કરાવ્યું. પછી કોમલ વસ્ત્રથી શ્રી અંગ અંગોથી નાના પ્રકારના શ્રૃંગાર ધરાવ્યા. સફેદ વાગા, કુલેપાક, ચૂનીના આભૂષણ ધર્યા. આ પ્રકારે શ્રૃંગાર કરી પછી શ્રૃંગારમાં ગોપી વલ્લભ પોતાના મનોરથની સામગ્રી આરોગ્યા.
પછી તુરંત જ રાજભોગ શ્રી રોહિણીજી સિદ્ધ કરીને લાવ્યા. ત્યારે શ્રી યશોદાજી શ્રી રોહિણીજી ઉપર ઘણા જ પ્રસન્ન થયા અને કહ્યું, तुम्हारो स्नेह मेरे कान्हा पर बहुत है, मैं जानत हूँ. પછી શ્રી નંદરાયજી, શ્રી ઠાકોરજી અને શ્રી બલદેવજીને ગોદમાં લઈને ઘણા પ્રકારના મનોહાર એટલે કે લાડ લડાવી ને જમાડે છે, એટલે કે મનોહાર કરીને આરોગાવે છે. અને નંદ, ઉપનંદ, બીજા ગોપ બધા શ્રી નંદરાયજીની સાથે બેસીને ભોજન કરે છે. આ પ્રકારે ભોજન કરી હાથ ધોઈ બીરી ખવડાવે છે. પછી શ્રી યશોદાજી, શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી સગળા વ્રજ ભક્ત અંદર ભોજન પરમ ભાવ સહિત કરી જલ અચવાવી બીરી આપે છે, આરતી કરે છે. પછી શ્રી નંદરાયજી મોટો આંગણ એટલે કે ચોક જે રત્ન ખચિત છે એટલે કે રતન ચોક, ત્યાં શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, ગોપી ગ્વાલ બધા પધારે છે. ત્યાં શ્રી યશોદાજી પોતાના પુત્રને ગોદમાં લીધેલા છે. શ્રી સ્વામિનીજી પોતાના સંગની સખીઓ વસંતનો સાજ લઈ શ્રી ઠાકોરજીને ખેલાવે છે. ત્યારે શ્રી યશોદાજીની આગળ રંચક વાગા ઉપર ખેલાવીને કુમકુમનો તિલક કર્યું છે. પાગ ઉપર રંચક ગુલાલ છાંટી કંઈક થોડો શ્રી યશોદાજી ઉપર છાંટે છે. ત્યારે શ્રી યશોદાજીએ કહ્યું, प्रथम खेल सब गोपी ग्वाल सब मेरे आंगन में खेलो. ત્યારે શ્રી બલદેવજી સહિત શ્રી નંદરાયજી, બીજા નવનંદ, અનેક ગોપ ગોપી શ્રી બલદેવજીને આગળ કરીને હોળી ખેલવા લાગ્યા. શ્રી યશોદાજીથી એક બાજુ બધી ગોપી શ્રી સ્વામિનીજીને આગળ મુખ્ય બનાવી ખેલવા લાગી. શ્રી યશોદાજી બધાથી બચીને અલગ ઊભા રહ્યા. એક નાની સોનાની પિચકારી રંગથી ભરીને શ્રી ઠાકોરજીના હાથમાં હતી. તેનાથી સખીઓને પાસે બોલાવીને શ્રી ઠાકોરજીથી છંટાવી. ત્યારે શ્રી ઠાકોરજી કહીએ, मैया मैं सब गोपीन को छिड़क को जाऊं. ત્યારે શ્રી યશોદાજીએ બોલીને કહ્યું, પુત્ર ભીડ બહોત હે. આ રીતે સમજાવીને રાખ્યા. જોઈએ કેટલી વાર સમજી ન રહીએ. પછી શ્રી નંદરાયજી, શ્રી બલદેવજી બધા ગોપ ગોપી સારી રીતે વસંત ખેલ કર્યો. લલિતાજીએ શ્રી સ્વામિનીજીને પૂછ્યું, तुम क्यों न्यारी ठाड़ी हो, वसंत खेलो. ત્યારે શ્રી સ્વામિનીજીએ લલિતાજીને કહ્યું, मैं तो तब ही वसंत खेलूंगी तब जब ये श्री नंदराय जी के पुत्र श्री यशोदा जी की गोद में है, सो खेलेंगे, तिनके संग खेलूंगी, ब्रज में चलूंगी, तब ही वसंत होली खेलन को सुख होएगो. ત્યારે લલિતા વિશાખા બંને શ્રી યશોદાજીને પાસે આવીને હાથ જોડીને વિનંતી કરવા લાગી, જો आज वसंत को प्रथम दिन खेल को आरंभ है. ताते श्री यशोदा जी, सर्वप्रथम तुमको चिरक क्यों चाहते, कहते तुमने ऐसो पुत्र जायो, यह तुम्हारो पुत्र सबको प्राण प्रिय है और परम सुकुमार है, અત્યંત સુધો ભોરો है. એટલે સાવ ઘોડા છે એમ કહે છે. कुछ छल चतुराई नहीं जानत है, सो मैं अच्छी भांति सो जानत हूँ. ताते तुम अपने पुत्र को मोको देखो, तब सब तुमको छिड़केंगे, कहते तुम्हारे पुत्र पर बहुत रंग न पड़ेगो या सो इनको शीत न लगेगो. આ સાંભળીને શ્રી યશોદાજી બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, ललिता तू मेरे मन की जानत है और मैं जानत हूँ तो मेरे पुत्र को अच्छी भांति सो राखत है. ત્યારે શ્રી યશોદાજીએ લલિતાની ગોદમાં શ્રી ઠાકોરજીને આપ્યા. ત્યારે લલિતા દૂધ લઈને ઊભી રહી. પછી બધી સખીઓ સાથે શ્રી સ્વામિનીજીએ શ્રી યશોદાજીને સારી રીતે રંગ છાંટ્યો. ત્યારે શ્રી નંદરાયજી બહુ જ પ્રસન્ન થઈને ગોપીઓને મેવા, વાગા, આભૂષણ આપ્યા. પછી શ્રી યશોદાજી અત્યંત પ્રસન્ન થઈને ઘણા પ્રકારની મેવા, મીઠાઈ, ઘણા પ્રકારના વસ્ત્ર આભૂષણ શ્રી સ્વામિનીજીને બધી સખીઓ સહિત પહેરાવ્યા. ત્યાં શ્રી વૃષભાનના ગોપ પણ હતા. તેમણે શ્રી નંદરાયજીની ઉપર બહુ રંગ સારી રીતે છાંટ્યો. એટલામાં લલિતાજીએ શ્રી યશોદાજીને વિનંતી કરી कि जो आज परम उत्सव को वसंत पंचमी को दिन है, ताते तुम अपने पुत्र को आज्ञा देहो तो व्रज में वसंत खिलावे और तुम्हारे पुत्र को रंजक श्रम ना होएगो, उसी भांति राखेंगे, कहते तुम्हारे पुत्र ते हमारी परम शोभा होते हैं. ताते हम तुमसे विनती करत है
ત્યારે શ્રી યશોદાજીએ પ્રસન્ન થઈને કહ્યું, જો હે લલિતા, તું मोह को परम प्रिय है, ताते तेरो वचन टालो नहीं जात है, और मैं यह जानत हूँ कि मेरे कन्हैया को तुम आछी भांति राखेगी। આ પ્રમાણે શ્રી યશોદાજીએ લલિતાજીને કહ્યું। પછી શ્રી ઠાકોરજીને મુખ ચુંબન કરીને પૂછ્યું, અહો મેરે લાલ, प्राण के जीवन, मेरे हृदय के भूषण, मेरे नयनन के तारे, मेरे गृह के दीपक, अहो वत्स, यह ललिता वसंत खेलवे को व्रज में कहत है, तुम्हारो मन होय तो तुम मेरे पास रहो, और तुम्हारो मन होय तो तुम ललिता के संग वसंत खेलवे जाओ। ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, मैया, मैं ललिता के संग वसंत खेलूंगो, मोको ललिता बहुत आછી ભાંતિ રાખત है। ઓષ્ટીનાથજી આ એ જ લલિતાજી છે જે ભૂતલ પર ફરી શ્રી દામોદરદાસ હરસાણીજી સ્વરૂપે પ્રકટ થયા છે। એટલે લલિતાજી એવા છે કે પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા છે। એટલે હમણાં જ આપણે આગળ જોયું કે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે હું તો આ નંદલાલ સાથે જ હોળી ખેલીશ, વ્રજમાં ખેલીશ। એટલે લલિતાજી આ રીતે પધરાવી લાગ્યા। પહેલા શ્રી યશોદાજીને ખૂબ જ મનામણા વિનંતી કરી અને પછી એમનો વિશ્વાસ જીત્યા પછી કીધું કે આપના લાલને કોઈ પણ પ્રકારનો શ્રમ નહીં પડે। આ રીતે લલિતાજી હવે પધરાવે છે, પધરાવી જાય છે ઠાકોરજીને। એ જોઈએ કે મોકો લલિતા बहुत आછી ભાંતિ રાખત है। આવા શ્રી ઠાકોરજીના વચન શ્રી યશોદાજી સાંભળીને શ્રી બલદેવજીને પાસે બોલાવીને કહ્યું, જો तुम मेरे कन्हैया के संग जाओ, गोपी वसंत खेलवे को व्रज जात है, तुम मेरे कन्हैया को लिए न्यारे ठाडे रहो। बड़े बड़े गोप गोपी खेलेंगे, तहां भीड़ में लेके मती जइयो। ત્યારે શ્રી બલદેવજીએ કહ્યું કે मैं कन्हैया के संग जाऊंगो, तुम कछु चिंता मती करो, मैं आછી ભાંતિ રાખूंगो। પછી શ્રી યશોદાજી અંતરંગી સખી બોલાવીને મેવા મીઠાઈ આપીને કહ્યું, जो हाँ मेरो पुत्र भूखो होए तब आरोगाइयो और आછી भांति सो राख्यो, तुम्हारे भरोसे मैं अपने काना को पठावती हूँ। પછી શ્રી યશોદાજીએ बड़े मोटा मोटा गोपों ने बोलावीने કહ્યું, जो मेरे कन्हैया या व्रज में वसंत खेलन जात है, सो गोपी नव जोबन उन्माद है, और कन्हैया मेरो सुकुमार है, अत्यंत चंचल है, कहूँ भीड़ में न जाए, ऐसे राखियो, कोई गोपीन को निकट मते आवे दीजियो। हो श्रीनाथ जी, मेरे पुत्र की रक्षा कीजियो, तुम अपने ही संग खिलाइयो। આ પ્રકાર શ્રી યશોદાજીએ બધાને કહ્યું। પછી શ્રી નંદરાયજીએ પોતાના શસ્ત્રધારી ગોપ શ્રી ઠાકોરજીની સાથે રક્ષા કરવા માટે આપ્યા। આ પ્રકારે ગોપ ગોપી સખા શ્રી ઠાકોરજી શ્રી બલદેવજી સહિત ગોકુલની ગલીમાં પધાર્યા। કિલકાર સાંભળતા પોતપોતાના દ્વારેથી સ્ત્રી પુરુષ ખેલવા માટે નીકળ્યા। ત્યારે શ્રી ઠાકોરજી લલિતાજીની ગોદમાંથી ઉતરીને શ્રી બલદેવજીની પાસે આવીને કહ્યું, અરે ભૈયા, हो मेरे बाबा की ओर के सखा, जो हो सो मेरी ओर आओ, और वृषभानपुरा की गोपी सो सगरी एक और हो, तब बसंत खेलेंगे। એટલું સાંભળતા જ શ્રી સ્વામિનીજી અત્યંત પ્રસન્ન થઈને પોતાની સખીઓના ઝુંડ સહિત શ્રી ઠાકોરજીની સન્મુખ ઊભા રહી અને આ બાજુએ શ્રી ઠાકોરજી શ્રી બલદેવજી સખીઓની સહિત પોતાના યુથમાં ઊભા રહ્યા। ત્યારે શ્રી ઠાકોરજીએ પ્રથમ કેસરની પિચકારી ભરીને ચલાવી, પછી અબીર ગુલાલની પોટલી ફેંટ ચલાવી, પછી શ્રી બલદેવજીએ સખાઓ સહિત ગુલાલ ઉડાડ્યો। આ બાજુથી શ્રી સ્વામિનીજીએ સખીઓની સહિત ગુલાલ ઉડાડ્યો। એનાથી ગગનમાં જાણે અરુણ શ્વેત પીળા વાદળ છવાઈ ગયા છે એવો ગુલાલ ઉડાડ્યો કે જેનાથી સૂર્ય ઢંકાઈ ગયો। ત્યારે શ્રી ઠાકોરજીએ પોતાના શ્રીહસ્તની નાની પિચકારી જે શ્રી યશોદાજીએ આપી હતી તે પકડાવીને શ્રીદામાના હસ્તમાં મોટી પિચકારી હતી તે લઈને ઝટ ગોપીઓના ઝુંડમાં બેસી ગયા। ધ્યાન આપો વાલા વૈષ્ણવો, જ્યારે યશોદાજીની પાસે બિરાજતા હતા ત્યારે વાત્સલ્ય ભાવ પ્રકટ કરી રહ્યા હતા। યશોદાજીને વાત્સલ્ય ભાવ છે માટે અને અહીં આ ગોપીજનોને માધુર્ય ભાવ છે એટલે કિશોર સ્વરૂપ ધારણ કરી લીધું। અહીં આપણે સમજવાનું છે, કીધું કે મોટી પિચકારી લઈ લીધી અને લઈને ઝટ ગોપીઓના ઝુંડમાં બેસી ગયા। જ્યાં કોઈના હાર તોડ્યા, કોઈની ચોલી ફાડી, કોઈનો હાથ મરોડ્યો, કોઈના કપોલે ચુંબન કર્યા, કોઈના કપોલમાં ગુલાલ લગાવ્યું।
કોઈના અંચલ પલટાવીને ફાડી નાખ્યા, કોઈને કેસર રંગથી ભીંજાવ્યા, કોઈને આલિંગન આપ્યું, કોઈને અથડામૃત પાન કરાવ્યું, પાછા પોતાના યુદ્ધમાં ફરી આવીને ઊભા રહ્યા. ગોપીઓએ બહુ જ જતન કર્યું, પરંતુ કોઈના હાથ ન આવ્યા. અત્યંત ચંચલ પછી શ્રી બલદેવજીની પાસે આવીને ઊભા રહ્યા. ત્યારે શ્રી બલદેવજીએ પૂછ્યું, જો તુમ કહા ગયે હતે? ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે જો શ્રીદામા પાસ મેરી પિચકારી હતી ના, સો લેને ગયો હતો. ઓ શ્રીનાથજી, આ સાંભળીને શ્રી બલદેવજી ચૂપ થઈ ગયા અને ગોપી વચનની ચાતુરીને સાંભળીને હસવા લાગ્યા. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું, देखो ललिता, यह नंद को ढोटा अत्यंत चपल है, अपनो दाव यह ले गयो है. अब ऐसो जतन विचारो जो श्री ठाकुर जी को और श्री बलदेव जी को दोनों को संग पकड़ी लाइए. આ સાંભળીને બધી ગોપીઓ જુસ્સામાં આવી. અહીં શ્રી ઠાકોરજીએ શ્રી બલદેવજીને કહ્યું, જો હે દાવજી, अब सावधान रहियो, हम तुम पर गोपी गोपी है, कहूं पकड़ेगी तो अनेक नाच नचावेगी. ત્યારે શ્રી બલદેવજીએ કહ્યું, જો मैं सावधान हूं, तुम अपने को सावधान रहियो. અહીં શ્રી સ્વામિનીજીની એક સખી સુબલનો વેશ ધારણ કરી સુબલ સખા બની શ્રી બલદેવજીના કાનમાં કહ્યું, જો तुम्हारे ऊपर सखी आवत है सो तुम श्री कृष्ण के भरोसे मती रहियो, यह तो बड़ो छली है. ओ श्रीनाथ जी, तुमको पकड़ाई के आपू भाजी जाएगो, ताते तुम मेरे संग चलो, मैं तुमको बचाऊंगो. એટલે કોઈ સખીએ શ્રીદામાનું રૂપ ધારણ કરી, એના જેવા વસ્ત્રો ધારણ કરી અને બલદેવજીને કહ્યું કે મારી સંગે ચાલો, કારણ કે બલદેવજી હોય ત્યાં સુધી આવો ખેલ ન થઈ શકે, કારણ કે બલદેવજી મોટા છે, મર્યાદા રૂપ છે એટલે. ઓ શ્રીનાથજી, ત્યારે શ્રી બલદેવજીએ કહ્યું, हे भैया सुबल, तुम मोको बचाई, कृष्ण तो बड़ो छली है, मोको पकड़ाई के आपू भाजी जाएगो, ताते तुम मोको अपने साथ ले चले. ભાંગની તરંગમાં મસ્ત થયેલા શ્રી બલદેવજીને આ પ્રકારે સખીઓએ પોતાના યુથમાં લઈ જઈને પકડાવ્યા. અહીં શ્રી ઠાકોરજી બલદેવજીને શોધવા લાગ્યા. એટલામાં લલિતા પરમ ચતુર અત્યંત ચંચલ છે, તે પાછળથી આવીને શ્રી ઠાકોરજીને પકડીને પોતાના યુથમાં લઈ ગયો. શ્રીનાથજી, બધા સખા દુર્ભાગી ગયા. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીનું મુખ રોરી, હલ્દી, ગુલાલથી માંડ્યો, એટલે કે રંગ લાવ્યો, કેસરના બેંદા કર્યા, સર્વાંગ સ્પર્શ કર્યો. એક સખીએ શ્રી બલદેવજીનું મુખ માંડ્યું, કેસરના રંગથી ભીંજવ્યા. પછી શ્રી ચંદ્રાવલીજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું, જો आज तो पहलो दिन है, प्रथम खेल को है, ताते बहुत छिड़को मती. हो श्रीनाथ जी, बहुत छिड़को मती. जो कहो श्री यशोदा जी सुनेगी तो कल ते खेलवे को न आवे देगी, तो कल ते खेलवे को ना पठावेगी. એટલે ચંદ્રાવલીજી સમજાવે છે શ્રી સ્વામિનીજીને કે પ્યારીજુ, આજે પહેલો દિવસ જ છે, હજી તો બહુ ના ખેલાવો. જો આજે બહુ ખેલાવી દેશો તો યશોદાજી બીજા દિવસે નહીં મોકલે. આ સાંભળીને શ્રી ચંદ્રાવલીજી ઉપર શ્રી સ્વામીજી બહુ જ પ્રસન્ન થયા. પછી શ્રી મુખ માંડ્યો હતો તે પોતાની સાડીના આંચલથી લૂછ્યો, એક કુમકુમનું તિલક કર્યું, વસ્ત્ર વાગા રંગ્યા હતા તે બધા બીજા ધરાવ્યા, જેમ પહેલા પહેર્યા હતા તેવો શ્રૃંગાર કરી શ્રી સ્વામિનીજીના મનોરથની સામગ્રીથી શ્રી ઠાકોરજીને આરોગાવ્યા. તે ભાવથી વસંત પંચમીના ઉત્સવનો ભોગ આવે છે. પછી સિંહાસન ઉપર પણ ખેલાવવા આ ભાવ છે. એટલામાં જ લલિતાજી આવીને એક બાજુ શ્રી સ્વામિનીજીને ગોદમાં ઉઠાવી લીધા. પછી બધાને કહ્યું, જો अब बहुत बेर भई है, श्री यशोदा जी खीजेगी, सवेरे फेरी खेलन को न आवन देगी. એવું કહી શ્રી યશોદાજીની પાસે પરમ પ્રેમવશ થઈને હોલે હોલે એટલે કે ધીમે ધીમે ચાલવા લાગ્યા. અને શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી પરસ્પર મંદ મંદ હસે છે. સખીઓ આગળ નૃત્ય કરતી જાય છે. આસપાસ સખી નાના પ્રકારની ગારી ઊંચા સ્વરે આપે છે અને ચાલતી જાય છે. બંને બાજુના વાજા, તાર, મૃદંગ, ઝાંઝ, ડફ, શહેનાઈ, ઢોલ, દુંદુંબી, બાંસુરી, મુખચંગ, નફીરી વગેરે અનેક પ્રકારના વાદ્ય વાગે છે. પરમ આનંદના રસમાં આખા વ્રજના લોકો છે. આ પ્રકારે શ્રી નંદરાયજીના ઘરે પધારે છે. જાણે એવું દિવ્ય વાતાવરણ થયું, જાણે એક નૂતન
કોટાનો કોટી દામિની એટલે કે વીજળી એ ચંદ્રમાં પ્રભુને ઘેર્યો છે. જે કોલાહલ સાંભળીને શ્રી યશોદાજી પરમ આનંદમાં આવીને આરતી ઉતારી, રાઈ લોણ વારી, અનેક ન્યોછાવરી, આભૂષણ વસ્ત્ર અનેક ઈચ્છાવાળાને આપે છે, એટલે કે જાયકન વાળાને આપે છે. પછી શ્રી ઠાકોરજીને અને શ્રી સ્વામિનીજીને ગોદમાં લઈ, બલદેવજીને ગોદમાં લઈ મંદિરમાં પધરાવે છે. સુંદર સિંહાસન પર શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને પધરાવી બંનેને નાના પ્રકારની સામગ્રી પ્રેમપૂર્વક આરોગાર. ત્યારે તે સમયે શ્રી લલિતાજીએ श्री यशोदा जी ने कहूं, जो हे श्री यशोदा जी, तुम्हारे पुत्र को मैं बहुत अच्छी भांति सो राखत हूँ. देखो सबके वस्त्र भींजे हैं, तुम्हारे पुत्र के वस्त्र सूखे हैं. वो श्री ત્યારે શ્રી યશોદાજી પ્રસન્ન થઈને બોલ્યા, जो हे ललिता, मैं तुम्हारे भरोसे अपने पुत्र को पठावती हूँ. मैं जानत हूँ तुम्हारा स्नेह कन्हैया पर बहुत है. ત્યારે શ્રી बलदेव जी बोलिया, हे मैया, तुम्हारे पुत्र को तो मैंने अच्छे राख्यो हो. ललिता दी गोपी जो मोह को तथा श्री कृष्ण को वो पकड़ी के ले गई, सो बहुत छिड़के और मुख मांडियो और अनेक भातन की खोटी खोटी गारी दीनी है. ताते यह ललिता तो झूठी है. ओ श्रीनाथ जी, तुम्हारे आगे बात बनावती है. ત્યારે શ્રી યશોદાજીએ લલિતાજીને કહ્યું, जो तो मेरे कन्हैया को बहुत श्रम करवायो है, मैं तुमको अपनो जाने के पुत्र को तुम्हारे भरोसे पठायो हूँ. अब मैं अपने पुत्र को कबहू न पठाऊंगी. मेरो सुकुमार भोरो बालक है. ત્યારે શ્રી લલિતાજી ઠાકોરજીની સામે જોઈને સ્નેહપૂર્વક કહ્યું, जो अब तुम हमको सांची करो, नहीं तो ऐसे होरी कलिते खेले कैसे खेल बनेगो. ओ श्रीनाथजी, એટલે આ રીતે બલદેવજીએ કહ્યું કે આ તો ખોટું બોલે છે. એટલે હવે લલિતાજી ઠાકોરજીને વિનંતી કરે છે કે હવે આપ જ કંઈક કરો, નહીતર કાલે આવો ખેલ નહીં કરવા મળે. ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, जो मैया, दाऊजी तो झूठो है. दाऊजी सो और गोपी सो खेलन में परस्पर झगड़ो भयो है. ताते ललिता को दोष देते हैं. वो श्रीनाथजी, झूठो है, दोष झूठो ही देते हैं. એટલામાં મધુમંગલ બોલ્યો, जो हे श्री यशोदा जी, तुम श्री बलदेव जी के वचन को भलो विश्वास कियो. इनको अपने शरीर की सुधी हो तो रहे नहीं है. श्री ललिता जी श्री ठाकुर जी को तुम्हारे आगे गोद में ले आई है. એટલામાં બધી સખી અને ગોપ બોલ્યા, श्री यशोदा जी, ललिता दी गोपी सो तो तिहारे पुत्र को बहुत स्नेह है. ताते ललिता साची है. ત્યારે શ્રી યશોદાજી લલિતા ઉપર ઘણા પ્રસન્ન થયા. પછી મેવા મીઠાઈ, વસ્ત્ર આભૂષણ, નાના પ્રકારના ગોપીઓ ગોપ સહિત પહેરાવીને વિદાય કરી અને ઘણી વિનંતી કરી, ધન્ય ભાગ્ય અમારો છે કે તમે બધી ગોપી અમારા ઘેરે આવો છો. મારા કહેલા વચનથી ખોટું ના લગાડશો. હું તમારી બધાની આજ્ઞાકારીની છું. કાલે પાછા આ તરફ ખેલવાને આવજો. કીર્તિ રાની, રિશ્વાન રાજાને અમારા પાય લાગન એટલે કે પગે લાગ્યા કહેજો. ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી યશોદાજીના પગે લાગીને એટલે કે ચરણ સ્પર્શ કરીને ઉઠ્યા. ત્યારે શ્રી યશોદાજીએ આશીષ આપ્યા, જો અચલ તુમ્હારો સુહાગ હોય. આ પ્રકાર શ્રી સ્વામિનીજી સખીઓને સાથે પોતાના ઘરે પધાર્યા. ત્યાં શ્રી કીર્તિજીએ દ્વાર ઉપર આવી આરતી કરી ઘરમાં પધરાવી નાના પ્રકારની સામગ્રી આરોગાવીને સેન કરાવ્યા. અહીં श्री बलदेव जी श्री ठाकुर जी ने कहे, जो तुमने मोको श्री यशोदा जी के आगे झूठो कियो, मैं तुम्हारे संग कबहू खेलन को न आऊंगो. ओ श्रीनाथ जी. ત્યારે શ્રી ઠાકોરજીએ બલદેવજીને કહ્યું કે જો હે દાऊजी, तुम तो सदाई साचे हो, परंतु तुम घर के हो. दोई बात कही तो चिंता नहीं पड़ी. बहरी सो आवे ताको सम्मान करियो ही चाहिए. मोको तो तुम ही अच्छे राखत हो. ओ श्रीनाथ जी, हम तुम तो सदाई एक ही है. आ સાંભળીને શ્રી બલદેવજી હસીને ચૂપ થઈ ગયા. પછી શ્રી યશોદાજી સખીઓને ગોપોને ભોજન કરાવીને વિદાય કર્યા. અષ્ટસખી વગેરે અંતરંગી પાસે રહી. ત્યારે અંતરંગી સખીઓનું બહુ જ રીતભાતપૂર્વક સન્માન કરી આવ્યા. પછી સુંદર સૈયા બિછાવીને શ્રી ઠાકોરજીને ગોદમાં લઈને બેસી શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને મુખચુંબન કરી અનેક પ્રકારથી લાડ લડાવીને પૂછે છે, हे पुत्र, तुम्हारो मन गाय चरावन को है कि होरी खेलन को है. श्री ठाकुर जी बाल भाव थी श्री यशोदा जी ની ગ્રીવામાં હાથ મૂકીને એટલે ગલબૈયા દઈને શ્રીનાથ ગલબૈયા દઈને કહે છે, मैया, मैं वसंत होरी खेलूंगो.
गाय चरावन वसंत होरी के दिन में नाय जाऊंगो। ત્યારે શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીનું મુખ ચૂમીને બોલ્યા, જો બહોત આછો, ગાય હોરી તાઈ और कोई चरावेगो, बस तुम ललिता संग होरी खेलियो। ત્યારે શ્રી ઠાકોરજી બોલ્યા, मैया जब गोपीजन वसंत होरी खेली चुकत है तब मुंह पे फगुआ मांगत है, सो मेरे पास तो कछु है नहीं, सो मुंह को बहुत खिजावत है। जो नंद यशोदा राजा रानी कहावत है, परंतु बड़े कंजूस है ओ श्रीनाथ जी। एक पुत्र बड़े भागिन ते पायो है, ताहू को कछु देत नहीं, या प्रकार तुमको और बाबा को गाली देत है और मुंह को बहु खिजावत है। ત્યારે શ્રી યશોદાજી પોતાની પાસેની ભંડારની ચાવી લઈને શ્રીદામાને બોલાવીને ચાવી તેના હાથમાં આપી અને કહ્યું, જો હોરી વસંત ખેलन को जो मेरे कन्हैया कहे તે જો કछु કહે સો મેરે બિના પૂછે આભૂષણ વસ્ત્ર મેવા મીઠાઈ જો ચાહે સો લે જજો। ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રીદામા સખા શ્રી યશોદાજી ઉપર ઘણા પ્રસન્ન થયા। પછી શ્રીદામા વગેરે સખા પોતપોતાના ઘરે ગયા અને શ્રી ઠાકોરજીને શયન કર્યા। પછી રાત્રિએ પણ કુંજમાં વસંત હોરી ખેલે છે એ મનમાં અનુભવ કરવા યોગ્ય છે, તેથી પ્રકાશ કર્યો નથી। આ રીતે પહેલા દિવસે એટલે કે વસંત પંચમીના દિવસે હોળી ખેલનો આવો ભાવ છે। ઓ શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, આપણે વસંતી પત્રનું ભાવ દર્શન કરવાનું છે, તે કરી લઈ। આજનો સત્સંગ થોડોક લાંબો થશે, પરંતુ શું કરું, આમાં નથી મારાથી બીજું તો કઈ થાય એમ। એટલે હવે આપણે સૌપ્રથમ ઓ શ્રીનાથજી મહાસુદ ચોથ પુષ્ટિ માર્ગમાં આજનો દિવસ પ્રથમ બ્રહ્મ સંબંધના અધિકારી શ્રી દામોદરદાસ હરસાણીજીનો પ્રાકટ્ય ઉત્સવ છે। થોડો વિચાર કરીએ કે જે દિવસે વૃંદાવન વસંતની તૈયારીઓ થઈ રહી છે, એ રસ્તે સંભાળવાને માટે શ્રી દામોદરદાસજીનું પ્રાકટ્ય છે। ધ્યાન આપજો વાલા વૈષ્ણવ, એટલે આ લીધું કે વસંત પંચમીના આગલા દિવસે શા માટે શ્રી દામોદરદાસ હરસાણીજીનું પ્રાકટ્ય છે? તો કહે છે કે એ રસને સંભાળવાને માટે શ્રી દામોદરદાસજીનું પ્રાકટ્ય છે। વધાય છે, આજ બધાયો મંગલ ચાર, માઘ માસ શુક્લ ચોથ હૈ, હસ્ત નક્ષત્ર રવિવાર, પ્રેમ સુધા સાગર રસ પ્રકટ્યો, આનંદ બાળ્યો અપાર, દાસ રસિક જન જાય બલિહારી, સર્વસ્વ દિયો વાર। આપણા તરફથી પહેલી વધાઈ એમને છે જેમણે આપનું નામ દામોદરદાસ રાખ્યું। ત્યાં તો શ્રી કૃષ્ણએ ઉખલ બંધનમાં પોતાનું નામ દામોદર રખાવ્યું। એનો એક એવો ભાવ છે કે આજ પછી શ્રી ઠાકોરજીએ પુષ્ટિ ભક્તોમાં રહેવાને માટે અને એમને ક્યારે પણ નહીં છોડવાને માટે કમર કસી છે અથવા ફેંટ કસી છે। ઠીક આવા જ અનુકરણમાં શ્રી પુરુષોત્તમ વન્હી એટલે કે વદના અવતાર શ્રી વલ્લભના રસને છોડીને બીજા કોઈ પણ રસના દાન નહીં બનશે। એવી કમર અથવા ફેંટ જેમને કસી છે, બાંધી છે, તેવા દામોદરદાસ આજે પ્રગટ્યા છે। આ દ્રઢ આશ્રયથી શ્રી આચાર્યજીએ કહ્યું, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ। પ્રગટે ભક્ત શિરોમણિ રાય, માઘ માસ શુક્લ ચોથ, અધિક લોક નિધિ પાઈ, देवी जीव के भाग्य उदय भय जिन यह दर्शन पाई, करी करुणा प्रभु भूतल आए, पुष्टि पंथ प्रगटाए, महा महोत्सव होत पूर घर घर, फूले अंग न समाए, रसिक दास चित्त एहि चाहत है, चरण कमल मन लाए। श्री महाप्रभुजीના સેવકોમાં ફક્ત શ્રી દામોદરદાસ હરસાણીજીની વધાઈ ગાવામાં આવે છે। પુષ્ટિ માર્ગના એકમાત્ર મહા મહોત્સવ વસંત ખેલનો રસ બાંટવા માટે શ્રી દામોદરદાસજીનું પ્રાકટ્ય મહાસુદ ચોથના શુભ દિને થયું। આપ સર્વેને શ્રી દામોદરદાસજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય। હવે વસંતી પત્રનું ભાવ દર્શન કરીએ। અહીં કહે છે કે इस विनती पत्र में कलश में 10 भावनी भावनाओं के, प्रागट्य में 10 प्रकार की विनय, पुष्टि मार्गीय 10 धर्म, वैदिक ऋषियों के 10 प्रकार के आचार और श्री स्वामिनी जी स्वतंत्र आज्ञा निर्गुण परक, ये 41 दिन वसंत के है। હવે વિનંતી પત્ર વસંતી પત્રનો ભાવ જોઈએ।
ऐसो पत्र लिखी पठ्यो नृप वसंत, तुम तजो मान मानीनी तुरंत। कागद नवदल अंब पाती, द्वात कमल मसी भंवर गति। लेखन काम के बान चाप, लिखी अनंग ससी दई छाप। मलया नील पठ्यो करी विचार, बाचे सुख पिक तुम सुनो नारी। सूरदास दो वदती बानी, तू हरि भजी गोपी तजी सयानी। એટલે શ્રી સુઘડ સલૂને નિત્ય કિશોર દંપતિ नवल नागरसो श्री यमुना जी के आश्रित कृष्णाधीन षोड़श गोपिका की ओर से सुखद निवेदन। अष्टदल सो प्यारे हम गोपीन को परिपक्व हृदय शुद्ध सह काम कलाशो युक्त विरह भाव संपन्न है એટલે કલશ એમ। आप श्री की श्याम सौभाग्य मृगमद क्रांति की उत्कट मिलन की चाहना में विरह सो पीत भई है એટલે હલ્દી। એટલે કળશમાં જે બધો આવે છે એનો ભાવ કહે છે કે હલ્દી ક્યાં ભાવથી આવે છે। હવે કહે છે કે या विरह को शांत करवे में आपके कर पल्लव हमारे हृदय को स्पर्श करे सो ही आशा है। ए भावથી आम्र पल्लव आवे। ओ नाथ, हे नाथ, जब आपके कर पल्लव हमारे हृदय पे नखाघात करेंगे तब हमारो हृदय परिपक्व खजूर फल की तरह आपके हृदय सो हृदय जुड़ के एकमेव रसवारो होएगो। એટલે ખજૂર કે પત્તે જે આવે છે કલશમાં એનો એ ભાવ છે। હે પ્યારે કંપાયમાન સરસ પિત્ત પુષ્પન की तरह फलात्मक सरसव के स्निग्ध सार वारो हमारो हृदय पुनः पुनः आप ही को होएगो। सरसों के फूलनो ए भाव छे। या वसंत की कामातुर ताप ज्वर को निवारण करवे में हमारे उभय कुछ आपके कर कमलन की आशा लेके कंचुकी में चकवा के बालकन के भात छिपे बैठे हैं। अब श्रीफल भाव ये कुछ कुमकुम रूपी चकवा चकवी एक दूसरे से दूर विरह ताप को चिंतन करे हैं। जब तक आप हमारे इन कुछ रूपी चकवा चकवी को आलिंगन रूप से अपने हृदय सरोवर में स्थान नहीं देवोगे तहाँ ताई काम शांत नहीं होएगो। जल हम सब व्रज सुकुमारी काम सो अनविद्य कछु कसेले रसवारी और कछु काम विषय खाटे और खोटे ज्ञान वाली कछु तरुणाई युक्त गोपी मधुर रस दान के लेन देन में सक्षम और कछु अनंग चाकरी में निपुण कलावारी जो पुनः पुनः प्रियतम में रसदान करके यह प्रगटावे सो वैसी वो है। यही सो वसंत के आगमन में आपके आगमन की प्रतीक्षा में हृदय कलश सो रस भर्यो निवेदन है। એટલે આ કલશ છે એ આપણા હૃદયનું પ્રતીક છે। તેમાં જે બધું પધરાવવામાં આવે છે તેનો ભાવ અહીં દર્શાવ્યો છે। શ્રી ગુસાઈજી રચિત વસંત અષ્ટપદી વ્રજ યુવતી શતસંગે। વ્રજ યુવતી શતસંગે હરિ રેહા વ્રજ યુવતી शतसंगे विलसति करिणी गणवृत वारण वरई वरति पतिमान पंगे व्रज युवती शतसंगे। हे राधे, जो અહીં હરિવર કામદેવનું માન મર્દન કરે એવી સૌંદર્યયુક્ત સેંકડો વ્રજનારીઓ યુવતીઓ સાથે ક્રીડા કરી રહ્યા છે। જાણે કોઈ મદનમત હસ્તિનીઓથી વીંટળાઈને વિહાર કરી રહ્યો હોય ને એવા લાગે છે। વિભ્રમ સંભ્રમ લોલ વિલોચન सुचित संचित भावम कापि द्रगंचल कुवलयानि करे रंचित तम कलरावम
હરિરિહ વ્રજયુવતી સત્સંગે. પ્રભુ ઉત્સાહપૂર્વક યુવતી યુથમાં ઘૂમે છે. ચંચલ નયનો વડે મનના ભાવોને સૂચવી રહ્યા છે. મીઠો કલરવ કરી રહ્યા છે. મધુર વચનો ઉચ્ચારે છે. આવા પ્રાણનાથને કોઈ ગોપી નેત્ર કટાક્ષપૂર્વક નિરખી રહી છે, જાણે નિજ નયન કમલો વડે પ્રભુનું પૂજન ન કરતી હોય. સ્મિત રુચિ રુચિ રતરાનન કમલ મુદીક્ષ્ય હરે રતિ કંદમ ચુંબતિ કાપી નિતંબવતી કરતલા ધૃત ચિબુક મમ મંદમ હરિરિહ વ્રજયુવતી સત્સંગે. કોઈક નિતંબવતી ગોપી રતિરસનાય સારરૂપ હરિવરનું વદન કમલ કે જે મંદ હાસ્યને લીધે અધિક મનોહર લાગે છે, તેને ધારી ધારીને નિરખે છે અને પછી પ્રિયતમની હડપચી ઉચ્ચ સ્વર કરતી એ શ્રીમુખને ચૂમે છે. ઉદ્ભટ ભાવ વિભાવિત ચાપલ મોહન નિધુવન શાલી રમયતિ કામ પિપિન ગન સ્થાના વિલુલિત નવવન માલી હરિરિહ વ્રજયુવતી સત્સંગે. રસભાવમાં મસ્ત બનેલા એ ચપલ મનમોહન કોઈ સખીને નમાવીને નિજ અંગ ડોલાવતા જ્યારે તેને રમણ કરાવે છે, ત્યારે પ્રભુની વનમાલા એના ઘનસ્તન ઉપર ઝૂલી રહી છે. નિજ પરિરંભ કૃતેનું દ્રુતા મભિવીક્ષ્ય હરિમ સવિલાસમ કામપી કાપી બદા બલાદ કરો તગ્રે કુતુકેન સહાસમ હરિરિહ વ્રજયુવતી સત્સંગે. પ્રિયતમ વિલાસ કરતા કરતા પોતાને આલિંગન કરવા સત્વર આવી રહ્યા છે એવું જોઈને કોઈ કૌતુકી સ્વભાવવાળી ગોપીએ હસતા હસતા કોઈ બીજી સખીને જ ઠેલીને આગળ કરી દીધી. એક પ્રકારનો રસભર્યો વિનોદ. કામપી નિવિબંધ વિમોકસ સંભ્રમ લજિત નયનામ રમયતિ સંપ્રતિ સુમુખી બલાદપી કરતલ ધૃત નિજવસ નામ વ્રજયુવતી સત્સંગે. બધાની વચ્ચે પ્રિયતમ નિજ નેવી બંધન છોડી રહ્યા છે એમ જોઈને ભ્રમિત થઈને લજાતી શરમાતી કોઈ સુલોચના નિજ રસનોને હસ્ત વડે પકડી રહી છે, છતાં પ્રિયતમ બલપૂર્વક તેને રમણ કરાવે છે. પ્રિય પરિરંભ વિપુલ પુલ કાવલી દ્વિગુણિત સુભગ શરીરા ઉદ્ગાયતી સખી કાપી સમમ હરિણારતી રસરણ ધીરા વ્રજયુવતી સત્સંગે. કોઈક સખીને પ્રિયતમે આલિંગન આપ્યું, તેથી તેને રોમાંચ થઈ આવ્યા છે. એનું સુભગ શરીર હર્ષથી દ્વિગુણિત સુપુષ્ટ બની રહ્યું છે. એ રણમાં ધીર બનીને પ્રિયતમ સાથે ઝઝૂમી રહી છે અને પિયુના સ્વરમાં સ્વર મિલાવી ઉચ્ચ સ્વરે ગાન કરી રહી છે. વિભ્રમ સંભ્રમ ગલદંચલ મલયાંચિત મંગમુદારમ
पश्यति सा स्मितमपि विस्मित मनसा सुदृशा सविकारं व्रजयुवते शतसंगे। ફરવાના ઉત્સાહમાં આપનું પીતાંબર સરકી જાય છે ત્યારે ચંદન અર્ચિત ઉદાર અંગને એ સુનયનીઓ હસતી હસતી મનમાં આશ્ચર્ય પામીને મદન વિકારપૂર્વક નિરખી રહી છે. ચલતી ક્યાપી સમમ સક્રસ્ત્ર સકરગ્રહ મલસતરમ સવિલાસમ રાધે તવ પૂરયતુ મનોરથ મુદિતમિદં હરિરાસમ હરિરિહ વ્રજયુવતી શતસંગે. પ્રભુ વિલાસ કરતા કરતા આળસ ભરેલા કોઈક સખીની સાથે હસ્ત પકડીને ચાલી રહ્યા છે. હે રાધે, હરિવરની આ રસક્રીડાના પ્રગટ દર્શન કરીને તારા મનોરથો પૂર્ણ થાવ. હવે અહીં હિન્દીમાં ભાવાર્થ છે તે લીધેલો છે. सैकड़ों व्रजांगनाओं के संग श्री हरि सुशोभित हो रहे हैं, जैसे हथनियों के सम्मुख से घिरे हुए. श्रेष्ठ हाथी कामदेव के मान को भंग करके सुशोभित हो रहे हैं. कटाक्षों के भ्रमण से चंचल नेत्र संचित भाव सूचित कर रहे हैं. कोई नील कमल के समान नेत्रों से उस सुंदर दृश्य को निहार रही है. कोई सखी बहुत सुंदर मंद मुस्कुराहट वाले मुख रूपी कमल को देखकर हरि के साथ प्रेम प्रकट कर रही है. कोई गोपी हथेली में रखकर ठोड़ी का चुंबन कर रही है. किसी सुंदर लगने वाली गोपी के साथ प्रभु क्रीड़ा कर रहे हैं. आनंददायक हरि को देखकर अपने आलिंगनों से पूर्व अन्य गोपी को प्रभु के हृदय से लगा दिया. कोई गोपी किसी को देखकर बड़ी उत्कंठा से दांतों से अंगुली कुतरती हुई हास्य कर रही है. जिसने प्रभु का शरीर आलिंगन किया है उसके साथ रमण कर रहे हैं. अलौकिक प्रेम पूर्ण आलिंगन से सुंदर शरीर दुगुना पुलकित हो रहा है. ऐसा कोई सखी हरि के साथ मिलकर विहार कर रही है. कोई सखी साड़ी के अंचल से हवा करती हुई रास्ता मांग रही है और आश्चर्यचकित दृष्टि से प्रभु को देख रही है. किसी के साथ हाथ पकड़कर सविलास अलसाए हुए से श्री हरि चल रहे हैं. हे श्री राधे जी, रास में उदित हुए तुम्हारे सभी मनोरथ पूर्ण करे. મને ગાતા આવડતું નથી, છતાં એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ કરેલું છે કે જેના કારણે પીડીએફ ની લિંક મળી શકે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ લીધેલું છે. કઈ અપરાધ થાય તો પ્રભુ મને તેનો દંડ આપે. श्री कृष्णाय नमः. श्री गोपीजन वल्लभाय नमः. श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः. श्रीमद प्रभु चरण प्रकटीकृत श्रृंगार रस मंडल. श्रृंगार रस मंडल में 3 प्रकरण आवे छे. 3 महाकाव्य छे. एक छे रस सर्वस्व, बीजू दान लीला અને ત્રીજું દર્શોલ્લાસ. તેમાં ત્રીજું પ્રકરણ જે છે દર્શોલ્લાસનું, તેમાં આ શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદી આવે છે કે જે આપણે વસંત ખેલના દિવસોમાં દરરોજ બોલીએ છીએ. એટલે આપણે થોડુંક આગળથી જ લેશું તો વિષયને સમજી શકાય. આ શ્રૃંગાર રસ મંડળના પુસ્તકમાં લખેલું છે કે આ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ ચંદ્રવલીજીના ભાવ સ્વરૂપે લખેલું છે. એટલે અહીં અલૌકિક દ્રષ્ટિથી જ જોવું. તે અહીં સૂચના આપેલી છે અને તેમાં લખેલું જ છે કે જો લૌકિક ભાવ હોય તો આ પુસ્તક ન વાંચશો. એટલે અલૌકિક દ્રષ્ટિથી જ આપણે જોઈએ તો જ આ ગ્રંથ ખોલવો, તેમ તેમાં આગળ સૂચના આપેલી છે.
ગ્રંથ પ્રવેશ શ્રૃંગારસ મંડનનો આ ત્રીજું બૃહદ કાવ્ય રચનાકાળની દ્રષ્ટિએ પ્રથમ છે, પણ લીલાના અનુક્રમની દ્રષ્ટિએ છેલ્લું લેવાની પરંપરા છે. રતિકાલીન ભક્તિ માર્ગીય ભક્તિ કવિઓ વિદ્યાપતિ અને જયદેવની પરંપરામાં આ ગ્રંથની રચના છે. ગીત ગોવિંદ જેમ આ ગ્રંથનો શાબ્દિક અનુવાદ શક્ય પણ નથી અને ઉચિત પણ નથી. અહીં મૂળ શ્લોકને બને તેટલા વફાદાર રહી અનુવાદ કરવામાં આવ્યો છે. શ્રીમદ પ્રભુચરણની અલૌકિક રચનાનું રૂપાંતરની ભાષામાં સ્પષ્ટ અર્થઘટન થાય અને લીલાનું સૌંદર્ય જાળવી શકાય એ રીતે અનુવાદ કરવામાં આવ્યો છે. અગાઉના બે ભાગની જેમ આ ગ્રંથની રચના પણ સખીજનોના વાર્તાલાપના રૂપમાં છે. અવસરમાં સેવા અને અનુસરમાં સ્મરણ એ પુષ્ટિ માર્ગીય પરંપરા મુજબ અહીં પણ સખીઓ ભેગી મળી ત્યારે ભગવદ લીલાનું યશોગાન કરી રહી છે. અહીં પ્રસંગ રાધાજીના શ્રી હરિ સાથેના પ્રથમ મિલન, માન મનામણા અને અંતિમ સંગમનો છે. શ્રૃંગારસ મંડનની દાલ લીલામાં પરકીય નાયિકા ચંદ્રાવલીજી છે, જ્યારે અહીં સ્વાધીન ભદ્રુકા નાયિકા રાધાજી છે. લલિતાજી અહીં રાધાજીની દૂતિકા અને સખી છે. રાધા માધવ વચ્ચે મેલ મિલાપ કરવાનું દૂતી કાર્ય લલિતાજી કરે છે, તેમજ રાધાને અભિસારમાં જવા પ્રોત્સાહિત કરે છે. શ્રીમદ પ્રભુચરણ આ લીલાનું વર્ણન ચંદ્રાવલીજીના ભાવથી કરે છે. એવી ભાવના વૈષ્ણવોએ હૃદયમાં ધારણ કરી. શ્રી હરિરાયજી રચિત પણ 10 ઉલ્લાસ છે, જે આપણે નવવિલા સમયે ગાતા હોઈએ છીએ. અહીં પણ આ 10 ઉલ્લાસ છે, તેમાં ત્રીજા ઉલ્લાસ 10 ઉલ્લાસ છે, તેમાં આ અષ્ટપદી આવે છે. એક સખી કહે છે, હે સુમુખી, લક્ષ્મીજીથી પણ અધિક એવા મારા સ્વામીની રાધાજીનો ગોવિંદ ભગવાન સાથે નવસંગમ કેવી રીતે થયો તે તું મને કહે. બીજી સખી કહે છે, હે કૃષોદરી, તું પણ એ વાત જાણ, હું તને શું કહેવાની છું. પહેલી સખી કહે છે, તારી વાત સાચી છે, પણ આપણે તો એ વ્રજવર વધુની દાસીઓ છીએ. એમની લીલાનું સ્મરણ અને શ્રવણ જ આપણું જીવન છે. માટે તો ફરી ફરી મને એ વાત કહે. કથય નું પુનરાવર્તન આ અર્થમાં છે. આ બંને સખીઓ જુદા જુદા યુથની હતી. પોતપોતાનું સ્વામિનીઓનું સ્મરણ કર્યું એટલે સ્વાભાવિક નિર્મળ પ્રેમને કારણ એમના અંગમાં રોમાંચ થઈ ગયો. વિશાળ નયનો અશ્રુયાયથી ભરાઈ ગયા. રજપતિના લીલા રસ સાગરમાં એમના હૃદય આનંદથી છલકાઈ ગયા, જેથી એકબીજાના રસનું સિંચન કરવા લાગી. ભગવદ લીલાના આનંદથી બંનેનું સૌંદર્ય એવું ખીલી ઉઠ્યું કે લક્ષ્મીજીનું મન પણ કાબુમાં ન રહ્યું. હે સખી, સર્વ તારાગણોનો અધિપતિ ચંદ્ર જેમ પૂર્વ દિશામાં પ્રગટે, તેમ વ્રજવાસીઓના ચિરકાલના સંચિત પુણ્યોથી નંદનંદન યશોદાજીમાંથી આવિર્ભૂત થાય. ત્યારે શ્રી રાધાજીનો સહજ અનુરાગ શ્રી કૃષ્ણમાં લાગી ગયો. એવી શ્રી કૃષ્ણને રાધાજીમાં પરમ પ્રીતિ પ્રગટી. ભગવાનના પ્રાગટ્યનું વર્ણન સખી કરે છે. તે શ્રી સુખદેવજીએ દશમ સ્કંધના બીજા અધ્યાયમાં કર્યું છે. તે મુજબનું જ છે. જેમ પૂર્વ દિશામાં પૂર્ણચંદ્ર ઉગે, તેમ યશોદાજીમાં ભગવાનનો આવિર્ભાવ થયો. આથી સ્પષ્ટ કર્યું છે કે ભગવાનનો જન્મ લૌકિક રીતે થયો નથી, યશોદાજીના ગર્ભમાંથી થયો નથી, પણ હૃદયમાંથી અલૌકિક રીતે આવિર્ભાવ થયો છે. એટલે હવે પછી શ્રી હરિની જે લીલાનું વર્ણન કરે છે તે પણ અલૌકિક લીલા છે. એ જ ભાવથી એ હૃદયમાં ધારણ કરવાની છે. કોઈ એક વખતે યમુનાજીના તટ પર કમલોની સુગંધથી સુગંધિત મંદ મંદ શીતલ પવન વાઈ રહ્યો હતો. ત્યારે રમ્ય વૃંદારણ્યમાં રાધાજી આનંદ કરતા પોતાની સખીઓ સાથે પધાર્યા. ત્યારે સેંકડો સખીઓથી ઘેરાયેલા રાધાજીને ભગવાનને જોયા. હે સખી, ભગવાનના શ્રીમુખના સૌંદર્ય અગાધ રસસાગરમાં રાધાજીનું મન અને નયન ડૂબી ગયા. ચિરકાલથી જેને જોવા ઈચ્છતા હતા
તે મૃગનયની પર શ્રી હરિની નજર પડી. રાધાજી પણ અનિમેષ નજરે શ્રી હરિના દર્શન કરી રહ્યા. હે પ્રિય સખી, રાધાજીની નજર જ્યારે શ્રી હરિની નજર સાથે મળી ત્યારે એમના હૃદયમાં પ્રેમનો એવો ભાવ પ્રગટ્યો કે તે સ્તબ્ધ થઈ ગયા. શ્રીઅંગ પર શ્રમજલ બિંદુ દેખાવા લાગ્યા. રોમ પુલકિત થઈ ગયા. પ્રથમ પ્રણય દશાથી વિવશ થઈ ગયા. રાધાજીનું હૃદય પૂર્ણ પ્રેમથી છલકાઈ ગયું. જ્યાં જરાય ખાલી જગ્યા ન રહી. પ્રિયના કટાક્ષો રૂપ કામદેવના બાણોના સમૂહે એના હૃદયમાં પ્રવેશ કર્યો. કામદેવના બાણો પણ પુષ્પ હતા અને સુનયનીનું હૃદય પણ પુષ્પ હતું. એટલે બંને એક જ જાતિ હતા. આથી એને જે પીડા થઈ તેનું વર્ણન થઈ શકે તેમ નથી. હે પ્રિય સખી, રાધાજી ચિરકાલથી શ્રી હરિમાં આસક્ત હતા. એટલે વિરહથી એમનું શ્રીઅંગ કૃશ થઈ ગયું હતું. એ અધીરા થઈ ગયા હતા. તેથી એ પ્રણયના ભાવથી વિવશ થઈ ગયા. જ્યાં ભમરાઓ ગુંજી રહ્યા હતા અને મંદ મંદ પવન વાઈ રહ્યો હતો એવી કોઈ કુંજમાં પોતાની સખી લલિતાની સાથે ગયા. અત્યંત દીન બનેલા રાધાજીએ લલિતાજીને કહ્યું. રાધાજી પોતાની સખી લલિતાજીને પોતાના મનોભાવનું વર્ણન કરે છે. હે સખી, હું તને શું કહું? કોમલ પવનને સેવતા શ્રી હરિ યુવતીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. એવા જ અત્યારે મારા મનમાં રમી રહ્યા છે. પ્રભુના રુચિર હાસ્યયુક્ત શ્રી મુખ કમલ પર મારી નજર એવી ચોંટી ગઈ છે કે એમના કોટી કંદર્પને શરમાવી એવા મનોહર અન્ય અંગોને જોઈ પણ શકતી નથી. એટલે કે મારી નજર આપના શ્રી મુખ પરથી ખસતી જ નથી. રાધાજી કહે છે કે હે સખી, મને લાગે છે કે સ્વયં કામદેવ જ મારા હૃદયમાં પ્રગટ થયા છે અને પોતાના નયન કુસુમ બાણોથી મને પીડી રહ્યા છે. નિકુંજમાં પરસ્પર વાતો કરતી સખી કહે છે કે અધીરી રાધાજીના આવા વચનો શુભકારી હોય છે. રાધાજી પોતાની સખી લલિતાજીને કહે છે, ગોકુલના સ્વામીના વદન કમલના દર્શન મેં એક જ વાર દૂરથી કર્યા છે. તું ગમે તેમ કરી ફરી મને એમના દર્શન કરાવ. સખી કહે, તમે શું આપું? દુનિયાની ઉત્તમ વસ્તુ માંગે તો તે પણ આપીશ. પછી પોતાની વિવશતા બતાવે છે. પણ અફસોસ, તને શું આપું? મારું તો બધું મધુ રાક્ષસ ના દુશ્મન શ્રી હરિએ એક દ્રષ્ટિ માત્રથી હરી લીધું છે. એટલે શ્રી ઠાકોરજીનું કહે છે. રાધાજીની આ સંદિગ્ધ વાણી ચતુર લલિતાજી સમજી ગયા. એટલે પ્રભુ જ્યાં વ્રજયુવતીઓ સાથે વિહાર કરતા હતા ત્યાં નજીક રાધાજીને લઈ ગયા અને ઝાડની ઓથે છુપાઈ શ્રી હરિની લીલાનું દર્શન કરાવતા કહેવા લાગ્યા. હવે આ અષ્ટપદી શરૂ થાય છે. વસંત રાગેણ ગીયતે અષ્ટપદી. વ્રજ યુવતી શતસાંગે હરિરેહ. વ્રજ યુવતી શતસંગે વિલસતિ કરેણી ગણામૃત વારણા. વરઈ વરતિ પતિમાના ભંગે. વ્રજ યુવતી શતસંગે. અહીં તેનું સમશ્લોકી પણ આપેલું છે. હરિ અહીં વ્રજયુવતી શતસંગે વિલસે કરેણી ગણમાં નવ ગજવર રતિપતિ માના રૂભંગે. અર્થ, હે રાધે, જો કામદેવનો માનભંગ કરવા માટે ગજરાજ જેમ હાથીણીઓના ટોળામાં વિલાસ કરે એમ હરિ સેંકડો યુવતીઓ સાથે વિલાસ કરી રહ્યા છે. વિભ્રમ સંભ્રમ લોલ વિલોચન સુચિત સંજીત ભાવમ. ક્વાપી દ્રગંચલ કુવલયની કરે રંચતિ તમ કલરાવમ. હરિરિહ વ્રજ યુવ
युवती शतसंगे ભ્રમતી વિલાસે ચંચલ નયને સૂચવતા બહુ ભાવે કઈક નેત્ર કટાક્ષ કમલથી પૂજે પિયું કલરાવ અર્થ પ્રભુ ત્વરાથી યુવતીઓના સમૂહમાં ઘૂમે છે ચંચલ નયનો વડે મનના ભાવોને સૂચવી રહ્યા છે આવા પ્રિયતમને કોઈ ગોપી નેત્ર કટાક્ષ કરતા જોઈ રહી છે જાણે પોતાના નયન કમલથી પ્રિયતમનું પૂજન કરતી હોય સ્મિત રુચિ રુચિરતરાના કમલ મુદીક્ષ્ય હરે રતિ કંદમ ચુંબતિ કાપી નિતંબવતી કરા તલદ્રુત ચિબુકમ મંદમ હરિરિહ વ્રજ યુવતી શતસંગે સમશ્લોકી સ્મિર રુચિર હરિનું સુંદર મુખકમલ જોઈ સુખ કંદ ચુંબે કોઈ નિતંબવતી કર પર ગ્રહી ચિબુક અમંદ અર્થ રુચિર સ્મિતથી રતિરતર લાગત આનંદ કંદ હરિના વદન કમલને જોઈ કોઈ પુષ્ટ નિતંબવાળી યૌનાએ મુખ કમલની ચિબુકને હાથમાં પકડી બલપૂર્વક ચૂમે છે ઉદ્ભટ ભાવ વિભાવિત ચાપલ મોહન નિધુવન શાલી રમયતિ કામ પિપિન ઘન સ્તના વિલુલિત નવવન માલી હરિરિહ વ્રજ યુવતી ક્ષતસંગે સમશ્લોકી ઉત્કટ ભાવ પ્રકાશિત ચાપલ મોહન નિધુવન શાલી રમત કો સહ પીન ધન સન પર લડતા વનમાલી અર્થ ઉત્કટ ભાવ વિભાવિત ચપલ મનમોહનના શ્રી અંગની માળા કોઈ પિનઘન વક્ષસ્થળ વાળીનું આલિંગન કરવાથી ચોડાઈ ગઈ છે એવા હરિ કોઈ યુવતી સાથે રમણ કરે છે નિજ પરિરંભ કૃતેનું દ્રુતમ વિવિક્ષ્ય હરિં સવિલાસમ કામપી કાપી બલાદ કરોદગ્રે કુતુકેન સહાસમ હરિરિહ વ્રજ યુવતી શતસંગે સમશ્લોકી નિજ પરિરંભણ કરવે સત્વર નિરખી હરિ સવિલાસ કોઈ અન્યને આગળ ધેલે કૌતુક કરે સહાસ લલિતાજી વર્ણન કરી રહ્યા છે કે જ્યારે કોઈ યુવતી જુએ છે કે હરિ એને આલિંગન કરવા તત્પર થઈ રહ્યા છે ત્યારે કૌતુકવશ તે પોતાની બીજી સખીને પરાણે હરિની સામે ધકેલી દે છે એક પ્રકારનો વિનોદ કરે છે કામપી નિવિબંધ વિમોકસ સંભ્રમ લજિત નયના રમતે સંપ્રતિ સુમુખી બલાદપી કરતલ દ્રુત નિજ વસના વ્રજ યુવતી શતસંગે સમશ્લોકી કોઈ નિવિબંધ વિમોચન સંભ્રમ લજ્જિત નૈના રમતા હમણાં સુમુખી હક કરી કરથી ધરી નિજ વસના અત્યવસ્થાની ગોઠ છૂટી જતા જેના નેત્રો લજ્જાથી નીચા નમી ગયા છે અને એ વસ્ત્ર એને હાથથી પકડી રાખ્યું છે એવી કોઈ યુવતી સાથે હે સુમુખી પ્રિય રમણ કરી રહ્યા છે પ્રિય પરિરંભ વિપુલ કાવૈલી દ્વિગુણિત સુભગ શરીરા ઉદ્ગાયતી સખી કાપી સમં હરિણારતિ રસરણ ધીરા વ્રજ યુવતી શતસંગે સમશ્લોકી પ્રિય આલિંગન વિપુલ પુલક ધર દ્વિગુણિત સુભગ શરીરા ગાય કોઈ સખી હરિવર સંગે
રતિરસમય રણધીરા. અર્થ પ્રિયના આલિંગનથી જે અત્યંત રોમાંચિત થવાથી વધુ સુંદર દેખાઈ રહી છે એવી રતિરણમાં ધીર કોઈ યુવતી હે સખી હરિની સાથે ઊંચા અવાજે ગાઈ રહી છે. વિભ્રમ સંભ્રમ ગલદંચલમ અનયાચિત મંગમોદારમ પશ્યતિ સસ્મિતમપિ વિસ્મિત મનસા સુદૃશ સવિકારમ પ્રજયુવતી શતસંગે. સમશ્લોકી રમતા સંભ્રમથી સરતા પટ ચંદન લિપ્ત ઉદાર નિર્ખે સ્મિતમય વિસ્મિત મનથી પીયું એ વધુ સ્વીકાર. અર્થ પ્રભુ સાથે વિલાસમાં જેનું મન લાગી ગયું છે એવી બે ધ્યાન યુવતીનો આંચલ સરકી જાય છે ત્યારે એના ચંદન અર્ચિત વક્ષસ્થળને અતિ વિસ્મિત મનથી હસતા હસતા હરી જોઈ રહ્યા છે. ચલતી કયાપી સમમ સકર ગ્રહમ મલસતરમ સવિલાસમ રાધે તવ પૂરયતુ મનોરથ મુદિતમિદં હરિરાસમ હરિરિહ વ્રજયુવતી શતસંગે. સમશ્લોકી કોઈ સંગે કરગ્રહીને ચાલે અલસ ભર્યા સવિલાસ રાધે નવ પૂરોજ મનોરથ પ્રગટિત આ હરિરાસ. અર્થ આળસ ભરેલા અંગવાળા હરિ કોઈ યુવતીનો હાથ પકડી વિલાસપૂર્વક ચાલી રહ્યા છે. હે રાધે શ્રી હરિની આ પ્રકટિત રાસલીલાના દર્શન કરી તારા મનના મનોરથ પૂર્ણ થાવ. કુવલય દલ કોમલાંગ સંગ પ્રકટ તમનો ભવ ભાવ સુંદર ભીહી વિલસતી સરસે કલિંદ કન્યો પવન ભવત પવને વયુતદાર. હવે અહીં આ અષ્ટપદીમાં નથી આવતું એટલે સંસ્કૃત નહીં લઈએ. હવે બે પેરેગ્રાફ છે ત્યારબાદ અષ્ટપદી વિરામ લે છે. કમળ સમાન કોમલ અંગોના સ્પર્શથી જેમના હૃદયમાં રતિરસ પ્રકટ થયું છે એવી વ્રજ સુંદરીઓ સાથે શ્રી હરિ યમુનાજીના કિનારા પરના ઉપવનોમાં જ્યાં શીતળ મનમન પવન વાઈ રહ્યો છે ત્યાં વિલાસ કરી રહ્યા છે. વિવરણ પુષ્ટિ માર્ગીય કીર્તન પ્રણાલિકામાં આ અષ્ટપદી વસંતના દિવસોમાં વસંત પંચમીથી ફાગણ સુદ 11 કુંજ એકાદશીના આગલા દિવસ સુધી નિત્ય રાજભોગમાં વસંત ખેલ શરૂ થતા જ ગવાય છે. શ્રી જયદેવજીની વિરહતી હરિરિહ સરસ વસંતે અષ્ટપદી પણ આ જ દિવસોમાં ગવાય છે. ત્યારે બંને અષ્ટપદીઓ આંતરે દિવસે ગવાય છે. સર્ગના ઉપસંહાર કરતા લલિતાજી શુભેચ્છાનો શ્લોક કહે છે. હે સખી યમુનાજીના તટ પર મદોન્મદ ભમરોએ જેનો રસ ચાખ્યો છે એવા ફૂલો અને નવપલ્લવોના બનેલા પુષ્પના શણગાર હરિએ ધારણ કર્યા છે. મનોહર વેણુવાદનથી વ્રજ યુવતીઓને મુગ્ધ કરી દીધી છે. એવા હરિ તારા મનના સેંકડો મનોરથો પૂરા કરે એવી મારી શુભેચ્છા છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતે શૃંગારસ મંડલે પ્રથમ ઉલ્લાસ. એટલે આપણે આજે જે લીધું છે અષ્ટપદી તે આખો પ્રથમ ઉલ્લાસ લીધેલો છે. એવા 10 ઉલ્લાસ અહીં આપેલા છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને કઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે આપણા આત્મપટલના દ્વાર ખુલી જાય અને આ બધા અલૌકિક ભાવને આપણે આપણા હૃદયમાં ધારણ કરી શકીએ અને બને એટલું વધુ લાડ આપણા પ્રભુને લડાવીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી,
શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે આવી બેટા, ચાલો થોડીક વાર સત્સંગ કરીએ, બે ઘડી જીવી લઈએ. મમ્મા, વસંત ખેલ આપણા પુષ્ટિ માર્ગમાં 40 દિવસ સુધીનો હોય કા? હા દીકરા, 40 દિવસ સુધીનો હોય. મામી, આટલા બધા દિવસ હોલીખેલ શા માટે હોય તે વિશે થોડુંક કહો ને. ચાલો તો આજે આપણે વસંત ઉત્સવનો સત્સંગ કરીએ. વસંત ઉત્સવના 40 દિવસની ભાવના. 40 દિવસની સેવામાં વસંત 10 દિવસ, 10 દિવસ ધમાર, 10 દિવસ ફાગ અને 10 દિવસ હોળી. વસંત ખેલ શ્રી ગોવર્ધન પર્વત. આ વસંત ખેલ શ્રી ગોવર્ધન પર્વતના સ્વરૂપમાંથી પ્રકટ થયો છે, કારણ કે સંપ્રદાયના આચાર્યોએ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં ખટઋતુ માની છે. ભગવાન કૃષ્ણ એ પોતાના સ્વરૂપ ગોવર્ધન ગિરિરાજમાં પધરાવ્યું હતું, એટલા માટે તે ખટઋતુ ગિરિરાજજીના સ્વરૂપમાં નિત્ય નિવાસ કરે છે. અહીં વસંત ઋતુ ચરણ પહાડીથી લઈને દંડવતી શિલા સુધી છે. જહાં ગોવર્ધન પર્વત મણિમય સઘન કંદરાસાર, ગોપીન મંડલ મધ્ય બિરાજ નિષદિન કરત બિહાર. સારાવલી આ લીલાનું જન્મસ્થાન છે, અતઃ આ લીલા અલૌકિક છે. ધમાર ખેલાડી. ધમારના સારા ખેલાડી એટલે કે ગાન કરનારાને સમસ્ત મંડળી લેવા માટે જાય અને ઘરમાં ઘૂસીને જે રૂપમાં, જે હાલતમાં હોય, ખાતો હોય, નાતો હોય, ઊભો હોય, સૂતો હોય અથવા સંતાઈને ક્યાંય પણ બેઠો હોય, અગર પુરુષ હોય કે સ્ત્રી એટલે કે લલના હોય, તેમને તે લલના અને ગ્વાલ પકડીને પોતાની કટોળીમાં લાવે, પોતાની ટોળીમાં લાવે અને પોતાની સાથે લઈ જાય. આ 10 દિવસ ચંદ્રાવલીજી જે સમાન અધિકારીણીને જગજોરી કરી શકે તથા પ્રાણપ્રિયા પ્રાણ પ્યારેથી પોતાને બધાને રસમત બનાવે. ફાગણ સુદ એકમથી ધમારનો આરંભ થાય. ફાગણ સુદ દસમ સુધીના 10 દિવસ વ્રજભક્ત કનૈયાને પકડવાનો પ્રયત્ન કરે. પકરી પાની ગહી માર પોરિયા જશુમતી પકરી નચાઈ, હરિ ભાગે હલધર હું ભાગે નંદ નંદન હું હેરે, તબહી મોહન નિકસી દ્વારવે સખા નામ લે ટેરે, દ્વાર પુકાર સુનત નહીં કો તબ હરિ ચढ़े અટારી, आओ रे आओ संगी सब घर घेरियो रजनारी, सुनत टेर संगी सब दौरे जब अपने अपने धाम, अर्जुन तोक कृष्ण मधुमंगल सुबल सुबाहु श्रीधाम, ग्वालन दौरी पौरी जब रोकी आनन पाये नेरे, चंद्रावली ललितादि आदि दे श्याम मनोहर घेरे, कित जय हो बस परे हमारे भजी न सको नंद लाला, फगुआ में मुरली लई है पीतांबर वन माला, केशरदारी सीसते मुखरोरी मांडत राधे, विष्णुदास भुज गही गाढ़े मन वांछित फल साधे. ત્યારબાદ છે ફાગ. ફાગમાં નાચતા ગાતા બજાવતા પોતપોતાની ટોળીની સાથે ગલી ગલી મહોલ્લામાં જાય. કોઈ ઊભા હોય કે રસ્તે મળે તેની સાથે લઈને ગુલાલ અબીર ઉડાવતા, પિચકારી ચલાવતા, ગાતા, રસવર્ષ કરતા ફાગનો ખેલ દિવસભર થાય. એનું વર્ણન ઘણી બધી રીતે ભગવદીઓએ કર્યું છે. ફક્ત એક જ પદ અહીં આપ્યું છે. છેલ છબીલો ઢોટા રસ ભર્યો બાકી ચિતવન મોહ મરોર, ખેલન બહુ છંજ ફંદ કરલે જો ગયો ચિત ચોર, શ્રી વિઠ્ઠલ ગિરિધર ન ગયે મેરે હિયરે ચટક લગાય. આ પ્રકારે પ્રાણનાથ શ્રી કૃષ્ણ
રસભર્યા થઈને ફાગ ખેલતા વ્રજભક્તોને સનાદ કરતા પધાર્યા. ગોકુલની ગલીઓમાં, બરસાનાની ગલીઓમાં ધૂમધામ મસ્તીથી ગાતા બજાવતા નાચતા પધાર્યા. ત્યારબાદ આવે છે હોરી. હોરીમાં 2 દલ એટલે કે 2 પક્ષ કે ટોળી બને અને ગામની બહાર ચોકમાં ખેલ થાય. તેમાં એક દલ બીજા દલના ખેલૈયાને પોતાના દલમાં લઈ જાય. મુરલી ઝૂંટવીને સાડી પહેરાવી સખી બનાવે અને પોતાની ટોળી માંથી બહાર ના જવા દે. જ્યારે હા ખાય ત્યારે છોડે. અરે ચલ નવલ કિશોરી ગોરી હોરી ખેલન જાય નંદ. બીજું યા ગોકુલ કી ચોહટે રંગ રાચી ગ્વાલ. ગહેવરવન બંસીવટ યમુના તીર વૃંદાવન સખી કુંજનના બરસાના. નંદગામ સાકરીખોર વ્રજ ગોવર્ધન ગોકુલ પનઘટ વગેરે સ્થળોનું વર્ણન અહીં જોવા મળે છે. વસંત ખેલમાં વ્રજ ભક્તોનું ભાવ દર્શન. વસંત ખેલમાં વ્રજ ભક્તોનું ભાવ દર્શન. 40 દિવસની સેવામાં વસંત 10 દિવસ, 10 દિવસ ધમાર, 10 દિવસ ફાગ અને 10 દિવસ હોરી. આ દિવસોમાં પ્રિય પ્રીતમને બેસાડીને શાંત ભાવથી સૂક્ષ્મ ખેલ કરાવીને પ્રકૃતિ સૌંદર્યના દર્શન કરવા, જેવી રીતે પદમાં ગાયું છે. તેરી નવલ તરુણતા નવ વસંત, નવ નવ વિલાસ ઉપજત અનંત. નવ અરુણ અધર પલ્લવ રસાલ, ફૂલે વિમલ કમલ લોચન વિશાલ. ચલી ભ્રુકુટી ભૃંગ ભૃંગન કી પાતી, મૃદુ હસન દસન કુસુમન કી ભાંતિ. ભય પ્રગટ અલ્પ રોમાવલી મોર, શ્વાસ સૌરભ મલય પવન ઝકોર. ચલ ફલ ઉરોજ સુંદર સુઠાન, બોલે મધુર મધુર કોકિલા ગાન. દુરી દેખત વ્રજ કુંવર રાય, બાળ્યો મનમથ મન યોગનો ચાય ચોગનો ચાય. તો ही मिली विलस्यो चाहत है श्याम, जाही देखत लज्जित कोटि का. तब चली चरण मंथन विहार, बाजे रूरन जूनन नुपुर झनकार. सुनि पुलकित गोकुलपति कुमार, मिली भयो गदाधर सुख अपार. આ પ્રકારે સૌંદર્ય મૂર્તિ શ્યામ વ્રજ શ્યામનું સુખદ વસંત સ્વરૂપનું વર્ણન ભક્ત ગાયને રીઝાવે ત્યારે શ્રી યમુનાજીના ભાવથી જ સેવા થાય. ત્યારબાદ છે વસંત પંચમી પ્રથમ દિવસ पिछवाई खेलावन की रीत. वसंत उत्सव मनाए जावे की पुष्टि मार्ग में विशेष विधि है. धवल यानी सफेद वस्त्र की पिछवाई लगाए के श्री ठाकुर जी की धवल चौकी पे धवल वस्त्र आभूषण पहरावे के विराजमान कियो जाए. वसंत पंचमी के दिन पिछवाई प्रायः धवल वस्त्र की ही आती है और उस पर लाल गुलाल से जो श्रीनाथ जी के मंदिर की आकृति चित्रित की जाती है, उससे हृदय में श्रीनाथ जी मानो मंदिर में साक्षात विराज रहे हैं ऐसी लीला का अनुभव होता है. હવે અહીં વસંત ઉત્સવનું વર્ણન કરેલું છે તે આપણે અલગથી લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. તમને બંનેને સમજાણું દીકરા વસંત ઉત્સવ વિશે? સરસ. આ 40 દિવસો સખ્ય ભક્તિના છે એ જાણીને ખૂબ આનંદ થયો. પ્રભુએ ખૂબ કૃપા કરી આપણા ઉપર. હા દીકરા, કૃપા પર તો કૃપા કરે જ ને. હા, એ તો obvious છે, એની ઉપર તો થાય જ ને. કૃપા નામ છે એટલે કૃપા તો કરવી જ જોઈએ ને. હા, એ તો કરવી જ જોઈએ ને. કૃપાના ઉપર કૃપા ન થાય તો પછી ક્યાંથી ચાલે? વાલા વૈષ્ણવો, આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અને હા, જો આપ સર્વે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો like, જરૂરથી share કરો. and subscribe. જય શ્રી કૃષ્ણ.